નારાયણપણના વડ જેવું છે, બે વધે બે ઘટે પાછા. ઘણીક વાર તમે યાદ રાખજો, માણસની જ્યાં પ્રશંસાઓ થતી હોય ને વખાણનો માહોલ જામે ને ત્યાં માણસો વધારે થાય, અને ભગવાનના જ્યાં વખાણને વાતો થતી હોય ને ત્યાં માણસો ઓછા થાય. એનું કારણ તમને કહું કે માણસના વખાણ કરવા હોય તો ત્યાં પુણ્યની જરૂર ન પડે. માણસના વખાણ કરવા હોય, ડાયાભાઈ બહુ હારા, મોહનભાઈ બહુ હારા, સૌજીભાઈ બહુ હારા, તો એમાં પુણ્યની જરૂર ન પડે. એ ખીચડીમાં બધું સમજ્યા. પણ ભગવાનના વખાણ કે ભગવાનની વાત કરી હોય ને તો એને જન્માંતરોના પુણ્યની જરૂર પડે. તમે જોજો, ગામ હશે ને ત્યાં વ્યસનવાળા ઝાઝા હશે, વ્યસન વગેરેના ઓછા હશે. ગણતરી કરજો તમે. સારા માણસો ઓછા હશે, ખરાબ માણસો ઝાઝા હશે. લોટ લાવે ને અમેરિકાથી બધાને લાવતા, નિર્મળભાઈની બે મણ લાવે, એમાં કસરું વધારે નીકળે, સારું ઓછું નીકળે. એ તમને પાછી હીરાવાળાને ખબર હોય, મને ન ખબર હોય. રિએક્શન હોય વધારે નીકળે, એમાંથી હારા ગોતો ને તો થોડાક જ નીકળે. એમાં હંમેશા સારી વસ્તુ ઓછી હોય ને ખરાબ વસ્તુ વધારે હોય. તમે ખળું લેવા જજો, ઘઉંનું ખળું લો, માંડવીનું કે બાજરાનું, બાજરો થોડો હશે, કસરૂનો ઢગલો મોટો હશે. એ ટુ ઝેડ. એક ઘરમાં માણસો હશે ને તો હારા માણસો બે હશે, તો સ્વભાવ બધા નડતો હોય ને એવા 4 માણસ હશે. જોજો ઘરમાં ગમે ત્યાં તમે જુઓ, આ મંદિરમાં આવતા હોય ને એમાં હારા માણસો ઓછા દેખાય. જો કે સ્વભાવમાં ભગત તો બધાય હોય, પણ હારા સ્વભાવનો ગોતા જાવ તો ઓછા નીકળે. કચકચ કરે ને એવા થોડાક વધારે મળે. બધી જગ્યાએ અમારામાં જુઓ, તમારામાં જુઓ કે ગામમાં જુઓ. એટલે ભગવાનની વાત અને ભગવાનની કથા છે ને એ તો બહુ જન્મના પૂર્ણ ભેગા થાય ને ત્યારે સાંભળવા મળે. એટલે એમાં માણસો ઓછા થાય. તમે જુઓ, ભવાયા જોવા જઈ ત્યાં પૂર્ણની જરૂર ન પડે. ત્યાં જોજો બોલાવાય ન પડે, ધક્કા મારો તો ખાડામાં ધૂળમાં બેહી રહે, કારણ કે ત્યાં પૂર્ણની જરૂર નથી. અને આમાં પૂર્ણની જરૂર પડે છે ભગવાનની વાતમાં. કથામાં એવું, કથા માણસ ઓછા છે, ભવાયા રમાડજો ઝાઝા આવશે. આ ડાયરા શું કામ કરે છે? આપણા સંપ્રદાયમાં ડાયરો હોવો જ ન જોઈએ. ડાયરામાં ગામની ગાવાની હોય છે. પછી 2 મિનિટ સાધુને સારું લગાડવા સામે બેઠા હોય એટલે સારું બોલે થોડુંક, બાકી ગઢવીઓ છે ને એ ગામનું જ ગાતા હોય છે. અને એના ડાયરામાં માણસો વધારે થાય. તમે જોજો, એ જગ્યાએ તમે કથા ગોઠો તો 50% જ માણસ થશે. હંમેશા સારું થોડું હોય, ખરાબ વધારે હોય. એટલે ભગવાનની વાત તો તમને કહું ને, તમને ભલે એમ લાગે કે આપણે ટાઈમ હતો તો અહીંયા આવીને બેઠા. એવો ટાઈમ અત્યારે 50,000 ને ટાઈમ હશે, બોલો સુરતમાં. પણ ટાઈમ હોય એટલે આવીએ એવું નથી. તમારા કેટલા ભવના પૂર્ણ ઉદય થયા હોય ને ત્યારે તમે રોજ અહીંયા આવો છો. બાકી આપણને લાગે ટાઈમ છે એટલે હાલો મંદિરે જઈએ, તો ટાઈમ તો બધાને, પણ પૂર્ણ નથી. ટાઈમ બધાને છે, પૂર્ણ બધાને નથી. આ નિયમ છે. આ તો અહીંયા આવીને હું ઝાઝા માણસમાં કથા કરું છું. ગુરુ હારે હોય ને મારે કથા કરવા જવાનું હોય ને, 3 માણસ હોય ને તો હું વાત કરું, ઘડીક આગળ બોલે ચાલુ કરીને કથા ગુરુ કે. એક વખત સભામાં એક કે બેઠેલા નહીં, મેં કથા ચાલુ રાખેલી. બોલો, એવું ક્યાંય તમે જોયું? મને કે આપણે ભગવાનને રાજી કરવા ને મને ગુણ ગાવા કે છે. હવે ગુરુ ગયા યજ્ઞશાળા મુહૂર્ત કરાવવા, જ્વાળમાં પ્રતિષ્ઠા હતી, સભામાં એક કે નહીં. મેં હું શું કરું? તું કથા ચાલુ રાખ. કે ચાલુ રાખે એટલે મારે જ ચાલુ રાખવાની. બધા ત્યાં વહી ગયા, સભામાં કોઈ નહીં. મેં પારણ ચાલુ રાખીને, મંડપ મોટો હતો, કોઈ નહીં સભામાં. હા, એટલે એના ગુરુ આજ્ઞા છે, એ ભગવાનનું વચન, સમજો ને. મારે તો ગુરુના આશીર્વાદથી ઉજળો, બાકી જય સ્વામિનારાયણ. એ ગુરુની હારે રહેતા, અને એ ગુરુનો તમે સ્વભાવ જોયો હોય ને, દુર્વાસા જેવા ગુરુ, પણ તપ એનું
હિન્દુસ્તાનમાં કોઈ સાધુ એવો તપસ્વી નહીં એવો અથાણાવાળા સ્વામી જેવો. આ તો તમને એમ લાગે ગુરુ છે એટલે કહે છે, પણ એવું નહીં. હું ક્યાંય સભામાં ગુરુના વખાણ નહીં કરતો, કારણ કે આજે ગુરુઓના વખાણનો રાફડો ફાટ્યો. ગુરુ બધું કરતા હોય ને ન્યાયની બ્રહ્મનિષ્ઠની વાતો કરતા હોય સભામાં, એટલે આપણે લોલમાં લોલ હાકવું નથી. મારા ગુરુ કેવા એ આખા સંપ્રદાયને ખબર છે. બે દેશમાં બધા સાધુને બે આચાર્યને ખબર છે અથાણાવાળા સ્વામી કેવા છે. અમદાવાદના આચાર્ય મહારાજના હજી કવરો મારી પાસે પડ્યા છે. તમે દિવસે આવજો, હું બતાવીશ. જ્યારે જેટલી વાર તેજેન્દ્ર પ્રસાદજી મારા, આજથી 35 વર્ષ પહેલાની વાત કરું, જેટલી વાર વિદેશ ગયા, એક ફેરી એની એવી નથી ગઈ કે વિદેશ જતા પહેલા ગુરુ ઉપર કાગળ આવે, સ્વામી ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરજો, હું વિદેશમાં સત્સંગ કરવા જાઉં, ડંકો વગાડીને આવું ને એવી ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરજો. અને ગુરુને કાગળ મળે ને તે દી જમે પછી એનો જવાબ લખે. ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ, સત્સંગ ખૂબ કરાવો, બધાને રાજી કરો. અમે ઘનશ્યામ મહારાજને પ્રાર્થના કરીએ તમારું આરોગ્ય સારું રાખે. જેટલી વાર વિદેશ ગયા ને એટલી વાર ગુરુને કહું લખ્યા, 4, 5, 6 કવર હજી મારી પાસે પડ્યા 35 વર્ષ પહેલાના. એટલે આપણા ગુરુનું જીવન છે ને વાસ્તવિક તપસ્વી હતું, લોકોને દેખાડવા માટે નહીં. હું ભેગો રહ્યો ને 50%ના દિવસો એવા ગયા છે કે ગુરુ કોઈને ફોટો જ નહોતા પાડવા દેતા. અને કોઈને ઘરે ગુરુનો ફોટો જોવે ને તો ઉતારીને થેલીમાં નાખી દે, ઉતારીને થેલીમાં નાખી દે. કેટલી જગ્યાએથી પોતાના ફોટા ઉતારે. ભગવાનનો ફોટો હોય, આપણો ન હોય. હવે આટલી સ્થિતિવાળા સાધુ આવું બોલે અને મારી જેવા ફોટા મૂકવા મળે, એ બધું ગાંડ પણ ન કહેવાય. કોઈ દી માળા નહીં ફેરવીને એના ફોટા મૂકી દેવા. ખરેખર જિંદગી તો આપણા ગુરુ જીવ્યા છો, અમે તો હજી ગાંડપણમાં ગણાઈએ. બાકી વાસ્તવિક જીવન સાધુતા એ અથાણાવાળા સ્વામીમાં હતી. ગુરુનું જીવન સાથે રહીને મેં 40 વર્ષ જોયું. 15 વર્ષથી ધામમાં વહી ગયા, પણ હું 40 વર્ષ હારે હતો. જેથી ગુરુ પાસે કોઈ નહોતું ત્યારે હું ગુરુ બેસ. વડતાલમાં આપણે ઉપલા ઘનશ્યામ મહારાજની ગુરુ સેવા કરતા કેટલા વર્ષથી? 95ની સાલમાં જેઠ સુધી પુણે મેં ગુરુને સેવા આપેલી. ગૌઢા ગુરુ લક્ષ્મીનારાયણ સ્વામીને સંભળાય છે ને? જેઠ સુધી 95ની સાલ, અત્યારે 80ની હાલે છે. કેટલા વર્ષ છે આ? 21 અને 80, 85, 86 વર્ષ થયા ને. ત્યારથી આપણા ગુરુ પાસે સેવા છે. બધાય પૂજારીઓને 3 વર્ષ થાય એટલે બદલી, 3 વર્ષ થાય એટલે બદલી. ગુરુનું બદલીનું નામ ન આવે, વર્ષો વહી ગયા. બધાય દલીલ કરે અથાણાવાળાને બદલી નહીં કરતા, પણ અથાણાવાળાને ત્યાં ગલોર છે ને તગારા ભરાય, કબાડ જેવા ગલ્લા આખા ભરાયેલા નીકળે. અને બીજે જુઓ ને તો 25% નીકળે. હા, કેટલી પછડાતા લોકો. પણ ટ્રસ્ટીઓ કે ના અથાણા છે બદલીને થાય કરી લેજો તમે. રહ્યા ત્યાં સુધી આજે પણ ગુરુ ગયા પછી હજી આપણી પાસે ઘનશ્યામ મહારાજની સેવા. એમાંથી એક અગરબત્તીનું ખોખું લાવવાનું નહીં. અગરબત્તી જામનગરના હરિભગત અહીંયા અને વડતાલ બે જગ્યાએ 40 વર્ષથી અગરબત્તી પૂરી પાડે. મને મહિનામાં 2 ફોન આવે, અગરબત્તી શેક થઈ રહી. અહીં જે ખોખા આપું ને એ બધા જામનગરથી અગરબત્તી આવે. જયંતિભાઈ હોને, બહુ મોટો જુનાગઢ દેશનો આગેવાન હરિભગત, એ ગુરુના ખાસ શિષ્ય હતા. વડતાલમાં પાટોત્સવ કરાવેલો. ગુરુ અઠવાડિયું થાય એટલે એને કવર લખે. બહુ સેવા કરતા સંપ્રદાયમાં. તે અગરબત્તી પણ એમાંથી લાવવાની નહીં, અને હાવણેથી જે પૈસા ભેગા કરવાના અડવાનું પણ નહીં. ગુરુએ આ રીતે કર્યું તો 95 વર્ષ, 95ની સાલમાં જેઠ સુધી પુણે મેં સેવા આપી. ત્યાં 80ની સાલ છે, 86 વર્ષ થયા. અને ગુરુની હારે હું ધર્માદો લેવા જવું હોય તો
કંતરની થેલી હોય ને એમાં 20 લાડુ કોઠારમાં માગી લે એટલે તરત આપી દે. પછી મારે થેલી લેવાની, ગુરુ માળા ફેરવતા ફેરી એવા ઉતાવળા હાલે ને મારે દોડવું પડે ત્યારે હારે હાલી શકું. તેથી ગુરુની ભર જુવાની જેવું શરીર. જોળ જવાનું હોય, કોઠારી પાસે ગાડી માગીએ ને કે ગાડી બહાર ગઈ છે, તે હું ખાટો થાવ, હાલે એકી કરવા જો ગાડી લઈ જાય. ગુરુને ધર્માદો લેવા જો ગાડી ન આપે. ગુરુ કે કાંઈ નહીં, હાલને કે એને 17 કામ હોય ન ગાડી નવરી, હાલને આપણે હાલીએ કે. તે ઓન ગુરુ મંદિરમાંથી હાલીએ ને ત્યાં જોળને આમ રોડે સડીએ ને ત્યાં કોકની ગાડી આવતી જ હોય, સામું જ જોવાનું. તટ ગાડી ઊભી રાખે, સ્વામીજી ક્યાં જવું છે? કે અહીંયા બેસી જાઓ. ભાગ્યે કોક વખત હાલીને જવા દીધા, ગાડી ઓટોમેટિક રોડ ઉપર મળી જાય. અને ગામમાં જઈએ એટલે તરત 4-5 છોકરા લેવાના. આપણે કોણ છે, આપણે મુનિમ નથી અહીંયા, મંદ બુદ્ધિ ન હોય ને, હાવ મંદ બુદ્ધિ. ગામે ગામે એક શેલો ગુરુ ન હોય. વડતાલમાં પડ્યો કહેતા એને રામભાઈ હજી છે, નરસંડામાં દીપક હોય, વલાસનની અંદર એક એવો છે. બધા ગામમાં એક શેલો ગુરુ ને એવું હોય. એને ગુરુ ભાઈબંધ બનાવી દે. એ થેલી લઈ લે એટલે થેલી લઈ લે. એ ગુરુ કે એમ જ કરે, પાછું બીજું કાંઈ ન આવે. રામભાઈ હજી જીવે, તમારે જોવા જેવો છોકરો. ગુરુ એ પ્રદક્ષિણામાં બોલવા માંડે, બધા નજર એની ઉપર મન જોવે ને એટલે ગાંડા જેમ બોલવા માંડે બિચારો. તાળી પડી એમ કરે, ગુરુ આવ્યો, ગુરુ આવ્યો મને એમ કે. ગુરુ તો ત્યારે એવું બધા એને સામું છે, પણ ગુરુ એને છે ને વાહો થાંભળે તો કૂદવા માંડે. હાવ ભોળિયો, કળયુગ વગરનો જીવ, એમ જરાય કળયુગ નહીં. પણ ગુરુ એ છોકરા ઉપર બહુ રાજી. જે ગામમાં જઈને ત્યાં એક તો હોય જ. અને બધા હરિભક્તો કે ગુરુ તમે જે ગામમાં જાઓ તો તમને આવો એક મળી રહે. અને ગુરુ એને હારે જ રાખે પાછો, અને હારે હારે રહે પાછો. અને બીજા ગમે એમ કે આમ ગાંડો ખરો, પણ કોઈનું ન માને. ગુરુ કહીને એટલું જ કરે પાછું. અને પછી ખેતરોમાં ધર્માદો લેવા જવાનું હોય. એક ખેતરને શેઢે બેસીએ ને, 4 ખેતરમાંથી પછી બાસકા ભરી ભરી એક જગ્યાએ ભેગા કરીએ. વળી બીજા ખેતર જાય, ત્યાં 4-5 ખેતરના એક જગ્યાએ ડાંગરના બાસકા ભેળા કરીએ. અને પછી એક જગ્યાએ બેસીએ ને ત્યાં બધા છોકરા બાસકા લાવે, ભેગું કરીને પછી ટ્રેક્ટર મગાવીએ તો એ ટ્રેક્ટરમાં નાખીને વળતા લાવવાનું. ટ્રેક્ટરની ઉપર બાસકા મૂક્યા હોય ડાંગરના, અને એની ઉપર હું ગુરુ બેસીએ ટ્રેક્ટર ઉપર. અને એ ટ્રેક્ટર આવે ને ગામના બધા જોયા કરે, બધા એમ ટ્રેક્ટર ઉપર હું ગુરુ બે આમ ઊંચો ઢગલો હોય ટ્રેક્ટર ઉપર, એની ઉપર અમે બેસીએ. ક્યારેક આગળ બેસીએ, ક્યારેક ઢગલા ઉપર બેસીએ. ગુરુએ લગભગ 15 ગામનો ધર્માદો, એ બુક હજી મારી પાસે પડી. 40 વર્ષ પણ કોને કેટલી ડાંગર આપીને આખી બુક અહીં મારી પાસે પડી. એક બુક સંતસ્વામી પાસે, અને એમાં કહેવાનું જ હોય, બાકી બીજું કાંઈ લખાવ્યું છે એમ નહીં. દર વર્ષે હોય એ પ્રમાણે આપી દે, ના જ નહીં. નરસંડા, વલાસણ, જોળ, કેરી આવી, બોરી આવી, સંજાયા, ટેમલીપરા, નરસંડા, ઉત્તરસંડા, આ બધા 10-12 ગામ છે. એ બધા ગામનો ધર્માદો ગુરુને ઉઘરાવવાનો. અને ટ્રેક્ટરો ભરી ભરીને લાવવાનો. રોજ એક ટ્રેક્ટર આવે, સિઝન હોય ત્યાં રોજ એક ટ્રેક્ટરમાં આવવાનું હોય. અને જ્યાં ગુરુ બેઠા હોય ત્યાં માળા તો એની ચાલુ જ હોય. ગમે ત્યાં જાય માળા બંધ ન થાય એની. કોઈ વાત કરતા હોય ને તો વાત કરે ને તો ભગવાનમાં મન હોય ને હોઠ ફફડતા ચાલુ જ રહે. પણ કોઈ દી ભગવાનના જપની અંદર કમી નહીં, એમ એવી વસ્તુ. એટલે આવા સાધુ છે ને સંપ્રદાયમાં બહુ ઓછા હોય. એમાં અથાણાવાળા સ્વામી જેવાનો તો જોટો જ ન મળે સંપ્રદાયમાં. રાજકોટની અંદર દેવનંદન અત્યારે જે ચેરમેન છે ને એ કોઠારી હતા રાજકોટમાં. એટલે જૂના વખતમાં તો શું છે કે શહેરે બાજુના મકાનો બધા ભાડે આપી દીધેલા ને, એટલે 2-3 રૂપિયા ભાડું આવે, કોઈ ખાલી ન કરે. મંદિર સિવાયના બધા મકાન ગયા ખાતે. હવે એ મકાનને ખાલી કરવા તો લાખ રૂપિયા 50,000 માગે. એ જમાનામાં 25,000. હવે 25,000 એ વખતે કરવા કેમ 40 વર્ષ પહેલા. તે દેવનંદન એવા મજબૂત હતા ને, તે 40,000 આપીને એ મકાન લઈ લે, બીજાને 40,000 આપીને એ મકાન લઈ લે. હવે એને ઘરના પૈસા આપવાના દેવનંદન ચેરમેનને. ગુરુનો રાજીપો એની ઉપર બહુ. ગુરુ જાય કે ગુરુ 2 મકાન આવ્યા, હજી 2 રહ્યા, બરાબર માળા ફેરવજો. એટલે ગુરુ કે સારું. ગુરુ જાય એટલે અડદિયો એક લાલ મરચાનું અથાણું તોડી નાખ્યું એનું એક અડદિયો, અને અડદિયાનું અડદિયું ગુરુને પકડાવી દે. અને સંદની ગોટીઓ આપે કોથળી ભરી. અને કહે કે ગુરુ 2 મકાનનું પત્યું જ બેન. અને કેવું પાછું
કે એના ઘરના પૈસા પણ મંદિરનો વહીવટ ન થાય, કાયદા આપણા એવા ને બધા. એટલે 2 મકાન ખાલી કરાવવા એ 25,000 આપે અને મકાન ખાલી કરાવે. હવે જો બદલી કરે વડતાલથી તો આના 50,000 ગયા. પણ એ શું કરે, બોર્ડને હાંસવી રાખે. ગુરુને કે જોજો બોર્ડવાળા બદલી ન કરો, કામ ચાલુ છે. એવા 4 મકાન લઈ લે, 25,000 આપીને લાખ રૂપિયા ઘરના કાઢા. 40 વર્ષ પહેલાની વાત કરું. પછી ત્યાં મકાન બનાવે, એ પાડી પછી મકાન પાછું મંદિરને ખર્ચે કરવાનું હોય, ટ્રસ્ટના નિયમ. એટલે એ મકાન થઈ જાય ને પછી એમાંથી પાઘડી લે, એ પૈસા એના 25,000 વાળી લે. પછી પાઘડી પોતે લઈ લે અને બાકી ભાડું આવે એ મંદિરને, જે 10,000 રૂપિયા આવતા ને એના 2,000 રૂપિયા મળે. 8,000ની આવક કરી દે, પોતાના રૂપિયા લઈ લે અને મંદિરને 8,000ની આવક, અને મકાન જૂના હોય નવા થઈ જાય. આવી રીતે એણે રાજકોટની અંદર બધાય મકાનો ગયા ખાતે એ બધા એણે લઈ લઈને મોટી ઇમારતો બાંધીને લાખોની આવક કરી દીધી. પણ એમાં જોખમ જુગાર જેવું થાય ને, કોઠારી બદલી કરે તો એટલે લાખ રૂપિયા જાય રોકેલા કરે. હું એટલે ગુરુને કહી રાખે, ગુરુ જોઈજો બોર્ડવાળા બદલી ન કરે. એટલે ગુરુ અહીં પછી લગામ રાખે. અંબાલાલ ચેરમેન, હે અંબાલાલ જોઈજો રાજકોટની બદલી નહીં કરતા, ન કરે બિચારા. પણ દેવના કામ જે કરે ને એની ઉપર ગુરુ બહુ રાજી થાય. એની ઉપર બહુ રાજી હતા ગુરુ, અને એને દેવના કામ બહુ કર્યા. અત્યારે જુનાગઢમાં બોર્ડમાં તમે જોયા હો, અત્યારે દેવનંદન ચેરમેન. અત્યારે જુનાગઢની આખી કાયા પલટ થઈ ગઈ. સારંગપુર જેવું કામ છે અત્યારે ત્યાં. એમાં મંદિરની શોભા તો તમે મંદિરમાં જાઓ ને, આ જોયા જ કરો, જોયા જ કરો. એટલું રમકડા જેવું મંદિર બનાવ્યું છે, સંપ્રદાયમાં જોટો ન હોય ને એવું જુનાગઢ મંદિર બનાવી દીધું. બધી જ વાતે આમ ફિનિશિંગ ને વીઆઈપી કે એને વીઆઈપી મંદિર આખું બનાવી દીધું. અને યુદ્ધને ધોરણે કામ હાલે. મોટા મોટા બિલ્ડિંગો મકાનો પાડી પાડી મેદાન કરી દીધું, જેમ વડતાલમાં અક્ષરભુવન પાસે થયું ને એવું કરી દીધું. એટલે દેવના કામ જે થાય ને એમાં ગુરુને ઇન્ટરેસ્ટ વધારે હતો, અને ગુરુએ દેવના કામ પણ બહુ કરેલા. કોઈ પણ સંસ્થાનું મોટું કામ આવે એટલે કોઠારી ગુરુને આગળ ધરે અને ગુરુ આગળ જ હોય. પછી કાંઈક પણ સંસ્થાના કામ માટે ક્યારે જવું ત્યારે શાંતિપીદા પુરાણી કોઠારી હતા, નાન ટેક્સી જેવું શરીર અને આમ પાવરફુલ હતા. કોઈ આવે ને ખીજવા તો એનાથી એનો વધારે ઊંચો અવાજ, આપણે બાબુ માંડવાનું છે ને એમ, એ પુરાણી એક હાંકો ઠોકર ને તે ખીજવા આવેલો હોય ને એ ટટાટો પડી જાય. પછી ધીરે કે બોલ તાર શું કામ છે. પણ એકવાર ખીજવા આવેલો એને હામું ન બોલીએ કે બહુ પાવરફુલ કોઠારી હતા. અને ગુરુ હારે બહુ હેત હતું. ગમે તે કામ હોય ને દરવાજા બહાર જવું એટલે ગુરુને લીધા વગર જાય નહીં. કંઈ પણ સંસ્થાની સેવા માટે કોઈની પાસે જવું હોય તો ગુરુને આગળ ધરે. વડતાલનો જ્યારે દ્વિશતાબ્દી ઉત્સવ હતો 31 સાલનો, તે પુરાણે કહે સ્વામી મોટાભાઈ પાસે નડિયાદ જવાનું સેવા લેવા, તમારે આવવાનું છે. પછી સ્વામીને પાઠ ભણાવ ગાડી બેઠા, જો સ્વામી એને 200 ડબ્બા ઘી કહેવાનું, આટલા તેલ કહેવાનું. તે ન્યા જાય એટલે મોટાભાઈ એમ કે સ્વામી તમે બોલો એટલું આપવાનું. તા કેટલું આપશો? તા તમે બોલો એટલું આપવાનું, મારે કાંઈ બોલવાનું નહીં. એટલે શાંતિ પીધા પુરાણી તરત ગુરુના હાથ પકડીને બીજા રૂમમાં લઈ જાય કે સ્વામી તો 5 ડબ્બા માગીને ઊભા રહે. પછી સમજાવે કે જો સ્વામી મોટાભાઈને 200 ડબ્બા ઘી કહેવાનું અને 400 ડબ્બા તેલ કહેવાનું, એટલું બધું આપે એની પાસે હોય એટલું તમારે કહેવાનું, ન આપે તો કાંઈ નહીં, એ આપશે, એની પાસે બહુ છે. પછી ગુરુને પૂછે સ્વામી શું થયું? તો 200 ડબ્બા ઘી